આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ઘરે બેઠા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરી શકો અથવા મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરી શકો। હવે તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર કેન્દ્ર અથવા બીજી ઓફિસમાં લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી। હવે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરો, તેમાં માય આધાર લોગિન સર્ચ કરો। ત્યાર પછી માય આધાર લોગિનવાળી વેબસાઇટ ઓપન કરો। ત્યાર પછી તેમાં આવું પેજ ઓપન થશે। અહીં આધાર કાર્ડને લગતી ઘણી બધી સર્વિસ છે, જેમાં ડાઉનલોડ આધાર કાર્ડ કરી શકો, આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરી શકો, આધાર કાર્ડ પીવીસી ઓર્ડર કરી શકો। અહીં તમારે ચેક આધાર વેલિડિટી સર્વિસ છે, તેમાં ક્લિક કરવાનું છે। અહીં તમારો આધાર નંબર ટાઈપ કરો, ત્યાર પછી નીચે કેપ્ચા જે પ્રમાણે છે તે પ્રમાણે ટાઈપ કરો। ત્યાર પછી પ્રોસીડ બટન ઉપર ક્લિક કરો। અહીં તમે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે તમે જોઈ શકો છો। જો તમને ખબર ન હોય કે કયો મોબાઈલ નંબર લિંક છે અથવા તમે ભૂલી ગયા હોય તો તમે આના વડે કયો મોબાઈલ નંબર લિંક છે તે જોઈ શકો છો। જો તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માગતા હોય અથવા નવો મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હોય તો ઘરે બેઠા કેવી રીતે થાય તે હવે જોશું। તમારા બ્રાઉઝરમાં ટાઈપ કરો IPPB અને સર્ચ કરો। તેમાં જે પહેલી લિંક આવે ઇન્ડિયન પેમેન્ટ પોસ્ટ બેંકવાળી તે લિંક ઓપન કરો। અહીં પોસ્ટ પેમેન્ટ બેંકની વેબસાઇટ ઓપન થશે, તેમાં સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરો। અહીં બે ઓપ્શન છે, તેમાં જો તમે પોસ્ટ પેમેન્ટ બેંકના કસ્ટમર હોય તો IPPB કસ્ટમર ઉપર ક્લિક કરો અને જો તમે કસ્ટમર ન હોય તો નોન IPPB કસ્ટમર ઉપર ક્લિક કરો। ત્યાર પછી સર્વિસ રિક્વેસ્ટ ફ્રોમ ડોર સ્ટેપ બેન્કિંગ ઉપર ક્લિક કરો। અહીં ઘણી બધી સર્વિસ છે, તેમાં આધાર મોબાઈલ અપડેટમાં ટિક કરો। ત્યાર પછી નીચે તમારે બધી માહિતી ફિલ કરવાની રહેશે, તેમાં તમારું ફર્સ્ટ નેમ જે આધાર કાર્ડ પ્રમાણે છે તે, મોબાઈલ નંબર, એડ્રેસ, ત્યાર પછી પિનકોડ, ત્યાર પછી તમારા નજીકની પોસ્ટ ઓફિસ કઈ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે એની સ્પેસિફિક રિક્વેસ્ટમાં લખી નાખવાનું આધાર કાર્ડ મોબાઈલ અપડેટ। ત્યાર પછી આઈ એગ્રી બટન ઉપર ટિક કરી દેવાનું। ત્યાર પછી નીચે કેપ્ચા દાખલ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે તે ઓટીપી દાખલ કરી કન્ફર્મ સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી સક્સેસફુલનો મેસેજ આવી જશે, તમારી રિક્વેસ્ટ સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે તેઓ। ત્યાર પછી તમે જે એડ્રેસ આપ્યું છે તે એડ્રેસ ઉપર પોસ્ટમેન આવશે અને તમારો મોબાઈલ નંબર અપડેટ કરી દેશે અને તમારો મોબાઈલ નંબર 1-2 દિવસમાં અપડેટ થઈ જશે। તો તમે આ રીતે ઘરે બેઠા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો। તમને આ વિડીયોમાં કાંઈ ન સમજાણું હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો, હું તેનો રિપ્લાય જરૂર આપીશ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી બીજા લોકોને પણ આ વિડીયો કામ લાગે। તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।